શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 22મો અધ્યાય. તત્વોની સંખ્યા અને પુરુષ પ્રકૃતિ વિવેક. ઉદ્ધવ યુવાચ કતિ તત્વાનિ વિશ્વેશ સંખ્યાતાન ઋષિભિः પ્રભો નવેકાદશ પંચ ત્રીણ્યત તત્ત્વમિહ શુશ્રુમ. ઉદ્ધવજી કહે છે કે પ્રભુ, ઋષિઓએ તો તત્વોની સંખ્યા કેટલી બતાવી છે. તમે તો 19મા અધ્યાયમાં 9, 11, 5, 3 એમ કુલ 28 તત્વો બતાવ્યા. એ બરાબર છે, પણ કેટલાક લોકો તત્વોની સંખ્યા 26 કહે છે ને કેટલાય 25 કહે છે. કોઈ 7 કહે છે, કોઈ 9 કહે છે, કોઈ 6 કહે છે, કોઈ 4 કહે છે, તો કોઈ 11 કહે છે. આવી રીતે કોઈ કોઈ ઋષિઓના મત પ્રમાણે તત્વોની સંખ્યા 17 છે, કોઈ 16 કહે છે, કોઈ 13 કહે છે. તોય બધાય નોખી નોખી સંખ્યાઓ કેમ બતાવે છે, કયા અભિપ્રાયથી બતાવે છે તે કયો. ભગવાન કહે છે કે ઉદ્ધવજી, વેદજ્ઞ બ્રાહ્મણો આ સંબંધમાં જે કાંઈ કહે છે ને એ બધું બરાબર છે. કારણ કે બધાય તત્વો બધાયમાં અંતર્ભૂત છે. મારી માયાનો સ્વીકાર કરીને શું કહેવું અસંભવ છે. જો તમે એમ કહો છો એ બરાબર નથી, અને જે હું કહું છું એ જ યથાર્થ છે. આ રીતે જગતના કારણની બાબતમાં એટલા માટે વિવાદ થાય છે કે મારી શક્તિઓ, સત્વ, રજ વગેરે ગુણો અને એની વૃત્તિઓનું રહસ્ય લોકો સમજી શકતા નથી, અને એમના પોતાના ભાવ પ્રમાણે વાદ વિવાદ કરતા રહીએ છે. સત્વાદી ગુણના ક્ષોભથી જ આ વિવિધ કલ્પનાઓ, જેવી કે પ્રપંચ, જે વસ્તુ નથી માત્ર નામ જ છે, જે પ્રપંચ ઉભો થયો છે. વાદ વિવાદ કરવા વાળાઓનો વિવાદ એ આ જ વિષય છે. જ્યારે ઇન્દ્રિયો પોતાના વશમાં થઈ જાય છે ને અને શાંત થઈ જાય છે, ત્યારે એમની ભેદ બુદ્ધિ દૂર થઈ જાય અને વિવાદ એ નો રહે. તત્વોનો એકબીજામાં પ્રવેશ થઈ ગયો છે, એટલે વક્તાની જેમ કહેવાની ઈચ્છા હોય ને એ પ્રમાણે કારણને કાર્યમાં અથવા કાર્યને કારણમાં ભેળવીને તત્વોની સંખ્યા સિદ્ધ કરી દે. એક જ કારણરૂપ તત્વમાં અથવા તો કાર્યરૂપ તત્વમાં પૂરેપૂરા બીજા તત્વો મળેલા હોય એવું દેખાય છે. આ તત્વોની જે ગણના કરવા ઈચ્છે છે એમણે જે કાર્યને જ કારણમાં અથવા કારણને જે કાર્યમાં અંતર્ભૂત કરીને તત્વોની જેટલી સંખ્યાનો સ્વીકાર કર્યો છે એનું પ્રતિપાદન યુક્તિસંગત હોવાથી એ જે કહે છે બધા એનો સ્વીકાર કરે છે. યુક્તિથી બધી વાત સિદ્ધ થાય એ સાચું છે. જે લોકોએ તત્વોની સંખ્યા 26 છે ને એવું સ્વીકાર્યું છે, એનું એવું કહેવું છે કે જીવ છે ને અનાદિ કાળથી અવિદ્યાથી ગ્રસ્ત થઈ ગયો છે. એ પોતાને જાણી નથી શકતો. એને આત્મજ્ઞાન કરાવવા માટે બીજા કોઈ સર્વજ્ઞની આવશ્યકતા છે. સર્વજ્ઞ હોય એની જરૂર છે.
એટલે પ્રકૃતિના કાર્યકારણ રૂપ 24 તત્વ, 25મો પુરુષ અને 26મો ઈશ્વર, આવી રીતે 26 તત્વોનો સ્વીકાર કરવો જોઈએ. પછી તત્વ માનવા વાળા એમ કે છે કે આ શરીરમાં જીવ અને ઈશ્વરમાં અણુ માત્રનો ભેદ નથી, એટલે એમાં ભેદની કલ્પના વ્યર્થ છે. હવે રહી જ્ઞાનની વાત. તો ઈ જ્ઞાન પ્રકૃતિનો ગુણ છે, એટલે તેઓ જ્ઞાનનો અલગ સ્વીકાર કરતા નથી. જ્ઞાન તો પ્રકૃતિનો ગુણ છે. આવી રીતે 24 જળ તત્વ અને એક ચેતન પુરુષ સાથે 25 તત્વો થયા. ત્રણેય ગુણની સામ્યાવસ્થા એ જ પ્રકૃતિનું સ્વરૂપ છે. ત્રણેય ગુણ સમાન રૂપે છે. એટલે સત્વ, રજ આદિ ગુણો આત્માના નથી, બલકે પ્રકૃતિના છે. એના દ્વારા જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થયા કરે છે. તેથી જ્ઞાન એ આત્માનો ગુણ નથી, પ્રકૃતિનો ગુણ સિદ્ધ થાય. આ બાબતમાં સત્વ ગુણ જ જ્ઞાન છે, રજો ગુણ કર્મ છે અને તમો ગુણ અજ્ઞાન કહેવાય. અને ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કરનારા છે. ઈ ક્ષોભ ઉત્પન્ન કરનાર ઈશ્વર જ કાળ છે. અને સૂત્ર અર્થાત મહત્તત્વ ઈ જ સ્વભાવ. તેથી તત્વની 25 અને 26 બે સંખ્યાઓ યુક્તિ સંગત છે. 25 કહેવાય, 26 કહેવાય. સત્વમ જ્ઞાનમ રજ કર્મ તમો જ્ઞાનમિહોચ્યતે ગુણ વ્યતિકરઃ કાલ સ્વભાવ સૂત્રમેવ ચ. ઉદ્ધવ, જો ત્રણેય ગુણને પ્રકૃતિથી અલગ માનવામાં આવે, જેમ કે એની ઉત્પત્તિ અને પ્રલયને જોતા માનવું જોઈએ, તો તત્વોની સંખ્યા 28 થઈ જાય. અને એ ઉપરાંત 25 તત્વો આ પ્રમાણે છે: પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી. આ 9 તત્વો હું પહેલા ગણાવી ચૂક્યો છું. પછી શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, નાસિકા અને જીભ, આ 5 તત્વો. આ 5 જ્ઞાનેન્દ્રિયો. પછી વાણી, હાથ, પગ, પાયું, ઉપસ્થ, આ 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો. અને મન. જે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બેય છે મન. આ પ્રમાણે કુલ 11 ઇન્દ્રિયો તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જ્ઞાનેન્દ્રિયોના 5 વિષય. આ પ્રમાણે 3, 9, 11 અને 5 એ બધાય મળીને 28 તત્વ થાય. કર્મેન્દ્રિયો દ્વારા થનારા 5 કર્મ, ચાલવું, બોલવું, મળમૂત્રનો ત્યાગ અને કામ કરવું, આ 5 તત્વથી
એની સંખ્યા વધતી નથી. એક રીતે આ પાંચેય પણ કર્મેન્દ્રિયનું જ રૂપ છે. સૃષ્ટિના આરંભ કાળમાં કાર્ય એટલે કે 11 ઇન્દ્રિય અને 5 ભૂત અને કારણ મહતત્વાદીના રૂપમાં પ્રકૃતિ જ રહે છે. એ જ સત્વગુણ, રજોગુણ અને તમોગુણની સહાયતાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર સંબંધી અવસ્થાઓ ધારણ કરે છે. અવ્યક્ત પુરુષ તો પ્રકૃતિ અને તેની અવસ્થાનો બિલકુલ ખાલી જોનાર જ છે, અવસ્થાનો કેવળ સાક્ષી છે. મહત્તત્વ વગેરે જેટલા પણ પ્રકૃતિના વિકાર ઉત્પન્ન થયા એ પુરુષ તત્વમાંથી બળ સંપાદન કરીને સમૂહમાં મળીને પુરુષના ઈક્ષણમાં એટલે કે અવલોકનમાં બ્રહ્માંડની રચના કરે છે. મૈયા ધ્યક્ષેણ પ્રકૃતિ સૂર્યતે સચરાચરમ, ગીતાજીમાં 9મા અધ્યાયમાં 10મા શ્લોકમાં કીધું છે. ઉદ્ધવ, જે લોકો તત્વની સંખ્યા 7 છે એમ કે છે, એના વિચારમાં આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ 5 ભૂત, છઠ્ઠો જીવ અને 7મો પરમાત્મા, જે સાક્ષી જીવ અને સાક્ષી જગત બેનું અધિષ્ઠાન છે. આ 7 તત્વો છે. દેહ, ઇન્દ્રિય અને પ્રાણાદિની ઉત્પત્તિ એ તો પંચભૂતોથી થઈ છે. તેથી એને અલગ મન માનતા નથી, માત્ર 6 તત્વોનો સ્વીકાર કરે છે. એ કહે છે કે 5 ભૂત અને છઠ્ઠો પરમ પુરુષ પરમાત્મા. આ પરમાત્મા પોતાના બનાવેલા પંચ મહાભૂતથી મળીને શરીરની રચના કરે છે અને એમાં જીવ રૂપે પ્રવેશ કરે. આ મત પ્રમાણે જીવોનો પરમાત્મામાં અને શરીર વગેરેનો પંચ મહાભૂતમાં સમાવેશ થઈ જાય. જે લોકો કારણના રૂપમાં 4 તત્વોનો સ્વીકાર કરે છે, એ એમ કહે છે કે આત્માથી તેજ, જળ, પૃથ્વી એની ઉત્પત્તિ થઈ અને જગતમાં જેટલા પદાર્થો છે ને એ બધાય એમાંથી જ ઉત્પન્ન થાય છે. એ બધાય કાર્યોનો એમાં સમાવેશ કરી લે છે. અને જે લોકો તત્વોની સંખ્યા 17 બતાવે છે, એ એમ કહે છે કે 5 ભૂત, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય અને 1 મન અને 1 આત્મા, આવી રીતે 17 ગણાવે છે. જે લોકો આ તત્વની સંખ્યા 16 કહે છે, એની ગણતરી આવી રીતે કરે છે. ફરક માત્ર એટલો જ છે કે તેઓ આત્મામાં મનનો પણ સમાવેશ કરી લે છે અને આ પ્રમાણે એના અનુસાર તત્વોની સંખ્યા 16 કહે છે. અને જે લોકો તત્વોની સંખ્યા 13 માને છે ને એ એમ કહે છે કે આકાશ આદિ પંચ મહાભૂત, 5 ભૂત, શ્રોત્રાદિ 5 જ્ઞાનેન્દ્રિય અને 1 મન, 1 જીવાત્મા અને 1 પરમાત્મા, આવી રીતે 13 તત્વો છે. 11ની સંખ્યા માનવા વાળા એમ કે છે કે 5 ભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, આ સિવાય 1 આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. એ 11 કહે છે. જે લોકો 9 તત્વો માને છે એ એમ કહે છે કે આકાશ આદિ 5 ભૂત અને મન, બુદ્ધિ, અહંકાર આ 8 પ્રકૃતિ અને 9મો પુરુષ એ 9મો પરમાત્મા,
આત્મા એમ 9 તત્વોનો સ્વીકાર કરે છે. આવી રીતે ઋષિમુનિઓ જુદા જુદા પ્રકારે તત્વોની ગણના કરે છે. બધાનું કેવું ઉચિત જ છે, કારણ કે બધાની સંખ્યા તર્કયુક્ત છે. વિચાર કરીને કે જે લોકો તત્વજ્ઞાની છે એમને તો કોઈ પણ મતમાં બુરાઈ નથી દેખાતી. એના માટે તો બધું બરાબર જ છે. ઉદ્ધવજી કહે છે, હે શ્યામ સુંદર, જો કે સ્વરૂપતઃ પ્રકૃતિ અને પુરુષ બે એકબીજાથી સર્વથા ભિન્ન છે. પ્રકૃતિ જુદી અને આત્મા જુદો છે. તથાપિ તે પરસ્પર એટલા હળી મળી ગયા છે, અંદર ઓતપ્રોત થઈ ગયા છે, એટલે સાધારણ રીતે જોઈને તો એનો ભેદ નથી દેખાતો. પ્રકૃતિમાં પુરુષ અને પુરુષમાં પ્રકૃતિ અભિન્ન હોય એવા દેખાય છે. નોખા જ નથી. શરીર છે એ જ આત્મા દેખાતો હોય તો એની ભિન્નતા સ્પષ્ટ કઈ રીતે થાય? આત્મા નોખો છે એ કેવી રીતે જાણી શકાય? હે કૃષ્ણ, આ પ્રમાણે મારા હૃદયમાં પ્રકૃતિ અને પુરુષની ભિન્નતા અને અભિન્નતામાં બહુ મોટો સંશય છે. તમે તો સર્વજ્ઞ છો. તમારી તર્કયુક્ત વાણીથી મારા આ સંશયનું નિવારણ કરવાની કૃપા કરો. હે ભગવાન, તમારી જ કૃપાથી આપની વિદ્યા શક્તિ દ્વારા જીવને જ્ઞાન થાય છે અને આપની જ અવિદ્યા શક્તિથી એના જ્ઞાનનો નાશ થઈ જાય છે. આપની આત્મ સ્વરૂપ માયાની વિચિત્ર ગતિને તમે જ જાણો છો, બીજું કોઈ જાણતું નથી. તેથી મારો સંશય દૂર કરવા માટે તમે સમર્થ છો. મારો સંશય તમે દૂર કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી, પ્રકૃતે પુરુષશ્ચેતિ વિકલ્પ પુરુષર્ષભ એષ વૈકારિક સર્ગો ગુણવ્યતિકરાત્મક. ઉદ્ધવ, પ્રકૃતિ અને પુરુષ એટલે કે શરીર અને આત્મા, આ બેમાં બહુ ભેદ છે. આ સૃષ્ટિ જ વિકારોથી યુક્ત છે. ગુણના ક્ષોભથી જ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. ઉદ્ધવજી, મારી માયા 3 ગુણ વાળી છે. એ જ પોતાના સત્વ, રજ આદિ ગુણોથી અનેક પ્રકારના ભેદ વૃત્તિઓ ઉત્પન્ન કરે છે. એનો વિસ્તાર અપાર છે. છતાંય વિકારાત્મક સૃષ્ટિને 3 ભાગમાં વહેંચી શકાય છે. એના 3 ભાગ છે: અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત. ઉદાહરણ તરીકે નેત્રેન્દ્રિય એ અધ્યાત્મ છે. એનો વિષય રૂપ અધિભૂત, જે વસ્તુ જોઈએ અધિભૂત. આંખ છે એ અધ્યાત્મ વસ્તુ છે, અધિભૂત. અને નેત્ર ગોલકમાં એટલે આપણી આંખમાં જે સૂર્ય દેવતાનો અંશ એ અધિદૈવ છે. એ ત્રણેય પરસ્પર એકબીજાના આશ્રયથી સિદ્ધ થાય છે. ત્રણે એકબીજાના આશ્રય જ રહે. તેથી અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત એ ત્રણેય પરસ્પર એકબીજાની મદદ ઈચ્છે છે.
પણ આકાશમાં જે સૂર્યમંડળ છે એ આ ત્રણેયની અપેક્ષાએ તો મુક્ત છે, કારણ કે સ્વયં સિદ્ધ છે. એવી જ રીતે આત્મા પણ ઉપર જણાવેલા ત્રણ ભેદનું મૂળ કારણ છે, એનો સાક્ષી અને એનાથી પર છે. આત્મા છે એ જ પોતાના સ્વયં સિદ્ધ પ્રકાશથી સમસ્ત પદાર્થોને સિદ્ધ કરે છે. એના દ્વારા બધું પ્રકાશિત થાય છે અને એના હોવાથી જ અન્ય પણ છે. જેમ ચક્ષુના ત્રણ ભેદ બતાવ્યા એવી રીતે ત્વચા, શ્રોત્ર એટલે કાન, જીવા, નાસિકા અને ચિત્ત વગેરેના ત્રણ ભેદ છે. પ્રકૃતિથી મહત્તત્વ બને છે અને મહત્તત્વથી અહંકાર. આ પ્રમાણે આ અહંકાર ગુણના ક્ષોભથી ઉત્પન્ન થયેલો અને પ્રકૃતિનો એક વિકાર છે. અહંકારના ત્રણ ભેદ છે. વૈકારિક અહંકારમાં સત્વગુણ વિશિષ્ટ હોય, વિશિષ્ટ મન, સત્વગુણ વિશિષ્ટ મન અને ઇન્દ્રિયોનો દેવતા. બીજું 10 ઇન્દ્રિયો. ત્રીજું તામસ, પંચમહાભૂત અને 5 એના વિષય. આ પ્રમાણે આ અહંકાર અજ્ઞાન અને સૃષ્ટિની વિવિધતાનું મૂળ કારણ છે. જેમ ત્વચા, સ્પર્શ, વાયુ, શ્રવણ, શબ્દ અને દિશા, જીવા, રસ, વરુણ, નાસિકા, ગંધ, અશ્વિની કુમાર, ચિત્ત, ચિંતનનો વિષય એટલે ચિત્ત અને વાસુદેવ, મન અને મનનો વિષય અને ચંદ્રમા, અહંકારનો વિષય અને રુદ્ર, બુદ્ધિ, સમજવાનો વિષય અને બ્રહ્મા. આ ત્રિવિધ તત્વો સાથે આત્માને કોઈ સંબંધ નથી. ત્વચા સાથે, સ્પર્શ સાથે, વાયુ સાથે, અહંકાર સાથે, મન સાથે કોઈ જાતનો સંબંધ નથી. આત્મા સ્વયં પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા પરિજ્ઞાનમયો વિવાદો યસ્તિની નાસ્તિતિ ભેદાર્થનિષ્ઠ વ્યર્થોપી નૈવો પરમેત પુંસામ મત્તઃ પરાવૃત ધિયામ સ્વલોકાત. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એનો એ પદાર્થોથી કોઈ પણ જાતનો સંબંધ નથી. આત્મા છે કે નહીં એવો વિવાદ ભેદ બુદ્ધિને લીધે થાય. જેટલા પણ વાદ વિવાદ છે ને એ બધાયનું મૂળ કારણ ભેદ દ્રષ્ટિ છે. એ બધી વ્યર્થ છે. છતાંય પણ જ્ઞાનરૂપ મુજ પરમાત્માથી જે લોકો વિમુખ છે, પરમાત્માથી વિમુખ થઈ ગયા છે, એ આ વિવાદથી મુક્ત થઈ નથી શકતા. ઉદ્ધવજી પૂછે છે કે ભગવાન, તમારાથી વિમુખ થયેલો જીવ હોય, એને પાપ પુણ્ય કર્યા હોય, એના ફળ રૂપે ઊંચ નીચ યોનિમાં આવતો જતો રહે. તો પ્રશ્ન એ થાય છે કે વ્યાપક આત્માનું એક શરીરથી બીજા શરીરમાં પ્રવેશ કરવો, જાવો, અર્થાત અકર્તાનું કર્મ કરવું અને નિત્ય વસ્તુના જન્મ મરણ એમાં કઈ રીતે સંભવી શકે?
હે ગોવિંદ, જે લોકો આત્મજ્ઞાનથી રહિત છે એ તો આ વિષયને બરાબર સમજી નથી શકતો, અને આ વિષયના વિદ્વાનો સંસારમાં પ્રાય એવા મળતા નથી, કારણ કે બધાય લોકો આપની માયાથી ભૂલ ભૂલવણીમાં પડ્યા છે. મને આનું રહસ્ય સમજાવો. ભગવાન કહે છે કે ઉદ્ધવ, મનુષ્યનું મન છે ને એ કર્મ સંસ્કારોનો સમૂહ છે. એ સંસ્કાર પ્રમાણે ભોગ પ્રાપ્ત કરવા માટે એની સાથે 5 ઇન્દ્રિયો પણ જોડાયેલી છે મનની સાથે. એનું નામ છે લિંગ શરીર. એ કર્મ પ્રમાણે એક શરીરથી બીજા શરીરમાં અને એક લોકથી બીજા લોકમાં આવતું જાતું રહે છે. કર્મ પ્રમાણે લિંગ શરીર આવતું જાતું રહે. મનઃ કર્મમયં નૃણામિન્દ્રિયે પંચભીર્યુતમ લોકાલોકં પ્રયાત્યન્ય આત્મા તદનુવર્તતે. લિંગ શરીર બધે જાય, આ સ્થૂળ શરીર નથી જાતું. આત્મા છે ને એ લિંગ શરીરથી તો હાવ ભિન્ન જ છે, સર્વથા ભિન્ન છે. આત્મા સર્વવ્યાપી છે, એટલે એનું આવાગમન નથી થતું. પણ જ્યારે એ પોતાને લિંગ શરીર જ સમજી બેસે છે ત્યારે એને અંદર અહંકાર કરી લે છે અને એને પોતાનું આવું જાવું પ્રતીત થવા લાગે કે હું જાઉં છું ને આવું છું. મન છે ને એ કર્મને આધારે બને છે, કર્મને આધીન છે. એ આલોક અથવા પરલોકના વિષયનું સતત ચિંતન કરે. કયા કયા વિષય છે, નવો વિષય આવે ને ત્યારે એ પેલાના વિષયને ભૂલી જાય, પેલાનું ભૂલી જાય છે અને નવામાં મન પોરવાઈ જાય. આવી રીતે પૂર્વ જન્મના જે વિષયોની એની સ્મૃતિ હતી એ ભૂલાઈ જાય છે, વિસરાતી જાય છે. જીવને કર્મને આધીન નવા નવા શરીર પ્રત્યે અત્યંત આસક્તિ થતી જાય. નવું શરીર માં આસક્તિ એટલે એને હર્ષ અને તૃષ્ણા થાય. નવું શરીર હોય એમાં એને હર્ષ થાય ને તૃષ્ણા થાય. એ શરીરની અંદર હર્ષ ને તૃષ્ણા રહે છે. આવા બીજા કોઈ કારણથી એને એના પૂર્વ શરીરની બિલકુલ સ્મૃતિ નથી રહેતી. સંપૂર્ણ ભૂલી ગયો હોય, વિસ્મૃતિ. એ જેનું મૃત્યુ છે. પણ જીવ છે ને એનો દેહની જેમ નાશ નથી થતો. ઉદ્ધવ, મનુષ્ય આ દેહમાં હું છું, આ દેહ મારો છે એવું માનીને જ્યારે નવા શરીરનો સ્વીકાર કરે છે એ જેનો જન્મ છે. નવું શરીર જેવું સ્વીકારી લે. આ નવા શરીરનો સ્વીકાર કરીને જેમ સ્વપ્નમાં મનોરથ કરતા કરતા એને હર્ષ થાય તો ક્યારેક દુઃખ થાય. એ જ રીતે આ શરીરમાં પણ એ સુખી ને દુઃખી થતો રહે. જેમ સ્વપ્નમાં નવા નવા મનોરથ આવે છે ને એવી રીતે જીવ પણ વારંવાર જન્મતો રહે છે, મરતો રહે છે. આ જન્મ મૃત્યુ એ પણ સ્વપ્નની જેમ મિથ્યા જ છે.
એમ છતાંય નવા શરીરને ધારણ કરવાથી જીવ એવું માને કે હું પહેલા નહોતો, હમણાં જ નવો જ પેદા થયો છું. એ એના પૂર્વ શરીરને તદ્દન ભૂલી જાય. આત્મા એક છે, અદ્વિતીય છે અને અખંડ છે, અને એમાં કોઈ પણ પ્રકારનો અંદર બહારનો ભેદ નથી. આત્માને નથી જન્મ કે નથી મૃત્યુ, પણ મન જ આ ભેદ બુદ્ધિનું કારણ છે. મનના આશ્રયમાં ઇન્દ્રિયો રહે છે અને મન જ અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે. એનાથી જન્મ, સ્થિતિ અને મૃત્યુનો આત્મામાં ભાસ થાય છે. જેમ કોઈ પરિવારમાં કુપુત્ર જન્મે છે અને પરિવારમાં વિખવાદ કરે અને પૂરા પરિવારને વેરવિખેર કરી નાખે. કોઈક છોકરો એવો પાકે તો આખો પરિવાર વેરવિખેર કરી નાખે. આવી મનની સ્થિતિ છે. મન છે એ સત્વગુણ વિશિષ્ટ હોવા છતાંય અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરીને ઇન્દ્રિયોને વિચલિત કરીને જીવને ભટકાવે. કાળની ગતિ એટલી બધી સૂક્ષ્મ છે ને એને કોઈ જોઈ શકતી નથી. એના દ્વારા પ્રતિ ક્ષણ શરીરની ઉત્પત્તિ અને નાશ થયા જ રાખે છે. આપણા શરીરમાં અનેક કોષ ક્ષણે ક્ષણે નવા બને છે, ક્ષણે ક્ષણે કોષ નાશે પામે છે. એને એટલા સૂક્ષ્મ હોય છે, એટલે એ પ્રતિ ક્ષણ જે થતું હોય છે એ આપણને દેખાતું નથી. પ્રતિક્ષણ જન્મ અને પ્રતિક્ષણ મૃત્યુ એ દેખાતું નથી. જેમ કાળના પ્રભાવથી દીવાની જ્યોત છે, ધીમે ધીમે એમાંથી ઘી ઓછું થતું જાય. નદીઓનો પ્રવાહ છે, વહેતો જતો હોય. વૃક્ષના પાન છે કે ફળ છે વગેરેની સ્થિતિ ક્ષણે ક્ષણે બદલાતી હોય. પાન નવા આવે, પછી કાળ વીતતો જાય, એમ પાન જૂના થાય, ખરી જાય. એવી રીતે દરેક પ્રાણીઓના દેહની સ્થિતિ પણ બદલાયા જ કરે છે. જેમાં આ ઈજ દીપકની જ્યોત છે, ઈજ જળનો પ્રવાહ છે, એમ કહેવું કે સમજવું મિથ્યા છે. ઈજ પ્રવાહ હોય જ નહીં, પ્રવાહ તો વયો ગયો હોય અને તો નવો પ્રવાહ આવ્યો છે. એવી રીતે વિષયોનું ચિંતન એમાંય વ્યર્થ આયુષ્ય ગુમાવનારા અવિવેકી પુરુષો દ્વારા એવું સમજવું. કેટલા વિષય છે ને એનું કાંઈ ચિંતન જાજુ કરવું જ નહીં. આ ઈજ દેહ છે, આ ઈજ પુરુષ છે, ઈ પણ અવિવેક જ છે. જૂનો પુરુષ મરી ગયો હોય, નવે દિવસે નવો પુરુષ. ઈજ આત્મા વાસ્તવમાં તો પોતાના કર્મ બીજથી નથી પેદા થતો કે નથી મરતો, પણ જન્મવું અને મરવું એ બેયને ભ્રાંતિ જ માનવામાં આવે છે. આત્મા તો અમર છે. બસ એવી જ રીતે જેમ લાકડાના સંયોગથી અગ્નિ સળગતો રહે છે અને બુઝાતો આપણને દેખાય, પણ એ અગ્નિ તો વ્યાપક જ છે. લાકડાના સળગવા અને બુઝાવાથી અગ્નિમાં કોઈ ફેર પડતો નથી. ઉદ્ધવ, ગર્ભાધાન, ગર્ભવૃદ્ધિ, જન્મ, બાળપણ, કુમારાવસ્થા, યુવાની, મધ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, આ શરીરની અવસ્થા છે 9. આ શરીર છે ને એ જીવથી તો ભિન્ન છે, અને એ નાની મોટી અવસ્થાઓને ગુણના સંગથી પોતાની માની લે છે અને ભટકે છે.
પણ વિવેક જાગૃત થાય ને આ માન્યતાઓનો ત્યાગ કરે છે. પિતાએ પુત્રના જન્મથી અને પુત્રએ પિતાના મૃત્યુથી પોતપોતાના મૃત્યુનું અનુમાન કરી લેવું જોઈએ. જન્મે અને મૃત્યુ એનું થાય. એને જાણનારો જે આત્મા છે ને એ જન્મ કે મૃત્યુ બે લક્ષણથી પર છે. વૃક્ષના બીજથી જન્મ અને પાકી જવાથી મરણ એને જાણનારો દ્રષ્ટા વૃક્ષથી અલગ છે. વૃક્ષના બી હોય એમાંથી પાછું બીજું વૃક્ષ ઉગે, એ વૃક્ષ મોટું થાય, પાકી જાય ને પાછો એ વૃક્ષ મૃત્યુ પામે. એટલે એ જોનાર છે એ વૃક્ષથી તું નોખો હોય કે આમ થયું. એવી રીતે શરીરના જન્મ અને મૃત્યુ જોનારો શરીરથી નોખો છે, શરીરથી ભિન્ન છે. પેલા આપણે કહીએ કે હું નાનો હતો, નામ હતું, મારું મુખ આવું હતું, એટલે નોખો નોખો ફેરફાર થાય છે. એ જોનાર કોણ છે? એ જ આત્મા, એ શરીરથી નોખો છે. એનો નાશ નથી થતો, નથી જન્મ થતો, નથી મૃત્યુ થતું. અજ્ઞાની પુરુષો આ પ્રકારનું પ્રકૃતિ અને આત્માનું તાત્વિક રૂપે વિવેચન નથી કરતા અને એનાથી પોતાને સ્વતઃ ભિન્નતાનો અનુભવ નથી કરતા કે હું તો આનાથી નોખો છું, એવું એ અનુભવ ન કરતા હોય. અને એ બધા વિષય ભોગમાં જ સાચું સુખ માનીને એમાં મોહિત થઈ જાય છે. એટલે એને જન્મ મૃત્યુ રૂપી સંસારની અંદર ભટકવું પડે છે. જ્યારે અવિવેકી જીવ પોતાના કર્મ અનુસાર જન્મ મરણના ચક્રમાં ભટકે ત્યારે એ સાત્વિક કર્મ એની આસક્તિથી ઋષિલોક દેવલોકમાં જાય. ભટકતો ભટકતો સાત્વિક કર્મ કરે, સારું કરવું, એમાં એને સારું થવાની આસક્તિ હોય. એટલે એ ક્યાં જાય? ઋષિલોકમાં કે દેવલોકમાં. રાજર્ષિ કર્મ કર્યા હોય એ આસક્તિથી તો એ મનુષ્ય શરીરમાં જાય અને અસુરયોનીમાં. તથા તામસી કર્મ કર્યા હોય, આસક્તિથી કર્યા હોય તો એ ભૂત પ્રેત અને પશુ પક્ષી વગેરેની યોનિમાં જાય. જે આસક્તિથી કર્મ કર્યા હોય એ ત્રણ ગુણની અંદર જ કર્યા હોય એટલે એ જગ્યાએ ચક્ર ફરે. માણસ કોકને નાચગાન કરતા જોવે ને ત્યારે એ એનું અનુકરણ કરવા લાગે, એ થવા જ માંડે. એવી રીતે જ્યારે જીવ છે એ બુદ્ધિના ગુણને જુએ છે ત્યારે સ્વયં નિષ્ક્રિય હોવા છતાંય વિવશ થઈને એનું અનુકરણ કરતો થઈ જાય. બુદ્ધિનો ગુણ નદીની અંદર, તળાવની અંદર, પાણીની અંદર હિલોળાથી એમાં દેખાતા કિનારે પેલા વૃક્ષ હોય ને દેખાતા હોય ને હાલતા ચાલતા ડોલતા લાગ્યા. પૂદળી ફરતો હોય ને એને ધરતી ફરતી દેખાય. જેમ મનમાં ચિંતવેલા અને સ્વપ્નમાં જોયેલા ભોગ પદાર્થો સર્વથા મિથ્યા છે, એવી જ રીતે હે ઉદ્ધવ, વિષયોના અનુભવરૂપ સંસાર ખરી રીતે નથી, છતાં એનું ચિંતન કરનારને પ્રાપ્ત થાય છે. પણ આત્મા તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. વિષયો સત્ય ન હોવા છતાંય પણ જો જીવ વિષયોનું ચિંતન કરતો રહે તો એનો આ જન્મ મૃત્યુરૂપી સંસાર ક્યારેય નિવૃત્ત નથી થતો. એટલે વિષયોનું ચિંતન ન કરવું. સ્વપ્નમાં આપણને સર્પ ડસે કે જાનહાનિ થાય, અનર્થ પરંપરા થાય તો એ જાયગા વિના નિવૃત્ત નથી થતી. જાગી ત્યારે ખબર પડે કે આ તો ખોટું હતું.
એટલે આ દુષ્ટ ઇન્દ્રિયો એ ક્યારે તૃપ્ત નથી થવાની. એ ઇન્દ્રિયો છે વિષયનો ભોગ, ઇન્દ્રિયથી વિષયનો તમે ભોગ કરો છો ને એ છોડી દો. આ કારણે જ આત્મામાં ભ્રમથી ભેદ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. એને સમજણપૂર્વક દૂર કરો. દુષ્ટ મનુષ્ય તિરસ્કાર કરે, મારપીટ કરે, મસ્કરી કરે, અથવા તો કોઈ પણ દોષારોપણ કરે, નિંદા કરે, આજીવિકા છીનવી લે, આપણા ઉપર થૂકે, અશુદ્ધ પદાર્થ નાખે, અથવા તો કોઈ પણ રીતે આપણને આપણી નિષ્ઠાથી ચ્યુત કરવા ઈચ્છે, પણ દુષ્ટ મનુષ્યના આવા ઉપદ્રવથી વ્યથિત ન થવું જોઈએ. એમાં હું ભલે નાખતો, કારણ કે એ બિચારો તો અજ્ઞાની છે. એને પરમાર્થનું જ્ઞાન જ નથી, પરમાર્થ શું છે એનું ભાન નથી. એટલે એ પોતાનું કલ્યાણ ઈચ્છનારે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની વિવેક બુદ્ધિ દ્વારા જ, કોઈ બાહ્ય સાધનથી નહીં, પોતાની જ વિવેક બુદ્ધિથી પોતાને બચાવી લેવો જોઈએ. આપણે એની સામે ક્રોધ કરી તો શું થાય? આપણું જ્ઞાન નષ્ટ પામે અને આપણે જ આપણી રીતે હેઠા ઉતરી. વસ્તુતઃ આત્મદ્રષ્ટિ જ તમામ વિપત્તિઓમાંથી બચાવવાનું એકમાત્ર સાધન છે. ઉદ્ધવજી કહે છે કે ભગવાન, આપ સમસ્ત વક્તાઓના શિરોમણી છો. હું દુર્જનો દ્વારા કરાયેલા તિરસ્કારને અત્યંત અસહ્ય સમજું છું. એટલે આવી પરિસ્થિતિને હું વશ ન થાઉં, ઉદાસીન રહું, એવો ઉપદેશ મને આપવાની કૃપા કરો. પરિસ્થિતિ એવી આવી જાય તો હું પરિસ્થિતિને વશ ન થાઉં પણ ઉદાસીન રહું, મને એવો ઉપદેશ આપો કે જેનાથી એ ઉપદેશને જીવનમાં ધારણ કરી શકું. એ વિશ્વનાથમાં પ્રકૃતિ અત્યંત બળવાન છે. એ વિદ્વાનોને ચંચળ કરી દે છે. ગમે એવો વિદ્વાન હોય પ્રકૃતિ એને ચડાવી જ દે. ફક્ત એ લોકો જ આ પ્રકૃતિથી છૂટી શકે છે જે આપના શરણમાં આવ્યા છે, જે હંમેશા આપના ભાગવત ધર્મમાં લાગેલા છે, શાંત છે. ખરેખર એ શરણાગત ભક્તો આ પ્રપંચથી વ્યથિત ન થતા. શરણાગત ભક્તો હોય એ જ. વિદુષામપે વિશ્વાત્મન પ્રકૃતિર્હિ બલીયસી ઋતે ત્વત્તર્મિનિરતાન શાંતાસ્તે ચરણાલયાન. ભગવાનના શરણાગત ભક્તો હોય એ આ પ્રપંચથી વ્યથિત નથી થતા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે દ્વાવિંશોऽધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો